તારીખ 23/4/79 ને સોમવારના રોજ પૂજ્ય ગુરુદેવશ્રીનું મુંબઈમાં પૂજ્યબેનશ્રીના વચનામૃત ઉપર પ્રવચન નંબર 7 બપોરનું પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. અનંત અનંત જ્ઞાન ને આનંદનો કંદ પરમાત્મા સ્વરૂપ પર્યાયની સમીપમાં ઊંડે એટલે અંતરના વિકાર છે, દુઃખ છે, સંસાર છે, ભવથી મુક્ત થવું હોય તો આ એની સત વર્તમાન પર્યાય પ્રગટ કરી નવી વસ્તુ જે ઊંડાણમાં ધ્રુવ તત્વ છે, એક સમયની પર્યાયની પાછળ અંતર તળિયે જે ધ્રુવ વસ્તુ છે ત્યાં ઊંડાણમાં લઈ જા પર્યાયને. ઊંડાણમાંથી લગ્ન લગાડ, ત્યાં લગ્ન લગાડ. જેમાં વર્તમાન એક સમયની પર્યાય પણ ઉપર તરે છે. પુરુષાર્થ કરે, ઊંડાણમાંથી લગ્ન લગાડીને ધ્રુવના ધામમાં લગ્ન લગાડીને પુરુષાર્થ કરે, વસ્તુ મળ્યા વિના રહે નહીં. તો આત્મા જ્ઞાનમાં આવ્યા વિના રહે નહીં. તેને આત્માની પ્રાપ્તિ પર્યાયમાં તે પ્રાપ્તિ થયા વિના રહે નહીં. આવું હોય. બહારનું શું કરવું આમાં? જે ચીજ એમાં નથી એનાથી એને લાભ કેમ થાય? જે ચીજ એમાં નથી એમાં તો શરીર આદિ પરદ્રવતો નથી, પુણ્ય અને શુભ શુભ ભાવતો નથી, પણ એમાં પર્યાય નથી. એથી પર્યાય એમાં નથી તો પર્યાય દ્રષ્ટિએ એને લાભ થાય. એની વાત છે પ્રભુ, વાતો બહુ આપી બાપા. એ વસ્તુ તને અંદરની ઊંડાણમાં ભગવાનનો ભેટો કરે. અંદર અનાદિથી પર્યાયમાં વિતરાગ પરમાત્મા સ્વરૂપ તેનો તને વિરહ છે. રાગ અને બહારની ચીજનો તને સંયોગ છે. પર્યાયમાં પ્રભુનો વિરહ છે. ભગવાન પરમાત્મા ત્રિલોકના નાથને આ કહેવું છે કે તારી પર્યાયમાં તારા નાથનો વિરહ છે. એ વિરહને તોડ. એ પર્યાયને ઊંડાણમાં લઈ જા. એટલે જે પર્યાય છે એક સમયની, એમાં અંતર્મુખ આખું તત્વ પડ્યું છે. એક સમયની પર્યાયમાં અંતર્મુખ, પર્યાયથી અંતર્મુખ, પર્યાયથી બહાર નહીં, પર્યાયમાં નહીં.
જ્યાં પર્યાયને ઊંડાણમાં લઈ જાનાર તને ત્યાં વસ્તુની પ્રાપ્તિ થશે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ છે, તેનો તને અંતર ભેટો થશે. અનાદિકાળથી લગ્ની લાગી જ નથી. એક સમયની પર્યાય સિવાય એને ક્યાંય જોવા નજરું કરી નથી. એ પર્યાયને જોવે કે રાગને જોવે, બહારને બધી બહારથી જ છે. અંતરમાં જ્યાં પર્યાય પણ નથી, જ્યાં રાગ તો નથી, સંસાર તો નથી, એક સમયની પર્યાય પણ જેમાં નથી, એની અનાદિકાળથી લગ્ન લાગી જ નથી. લગ્ન લાગે તો જ્ઞાન અને આનંદ પ્રગટે જ. અંતર ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણાનંદ ધ્રુવ, તેના તરફ નજર જાય તો તને સમ્યક જ્ઞાન આનંદ સાથે જ્ઞાન પ્રગટ્યા વિના રહે નહીં. જે અનાદિનો રાગ અને દ્વેષનો વેદન છે, એ સંસાર છે, એ દુઃખ છે, એ આકુળતા છે. એ દુઃખને ટાળવું હોય તો અંદર અંદરમાં તારી લગ્ન લગાવી, જ્યાં આનંદ ને જ્ઞાન ભર્યા છે, જ્યાં સુખનો સાગર હિલોળા મારે છે. એક સમયની પર્યાયની રુચિમાં ઉભો ધ્રુવ ઉભો છે, તેને જોતો નથી. શબ્દ છે ને બેન, જાગતો જીવ ઉભો છે ને. શું કહેવાય તમારે? ચાકો હરતનલાલજી, ચાકો. જાગતો જીવ ઉભો છે ને, એટલે આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ તે ધ્રુવ ઉભો ના ધ્રુવ છે ને. જાત અને પ્રાપ્તિ થશે, છે તેની પ્રાપ્તિ થશે. એ ઉપાય તો બાપુ અંતર્મુખ થવું, એ સિવાય કોઈ ઉપાય નથી. બાકી બધી વાતો આ વ્રત કરે ને તપ કરે, આ કઈ બધા ક્લેશો છે, એ આનંદ સ્વરૂપ ભગવાનને પ્રાપ્ત કરવાની રીત નથી. લગ્ની લાગે તો જ્ઞાન અને આનંદ પ્રગટે જ, પ્રગટે જ. સંસારમાં રાજ ચક્રવર્તી ના હો. ભરતને ચક્રવર્તીનું રાજ હતું, છતાં તે આત્મજ્ઞાનમાં પહોંચી ગયા હતા, અંતર સ્વરૂપમાં અંદર પહોંચી ગયા હતા. પછી જરી રાગ હોય છે, છતાં તેને ઝેર તરીકે, દુઃખ તરીકે જાણી અંતર્મુખના વલણને તે ધ્યેયમાંથી છોડતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ અંતર પરમાત્માના ધ્યેયને જે પકડ્યું છે તને, એ દ્રષ્ટિના ધ્યેય જે ધ્રુવ છે તેનો વિરહ પડતો નથી. એવા ચક્રવર્તીના રાજમાં રહ્યા છતાં એને રાગનો કણ આવે તેનો એ સ્વામી થતો નથી. તો વળી રાજનો સ્વામી થાય એ વાત છે ક્યાં? સૈનિક રાજા, હજારો રાજા છે એને ચામર ઠાવતા, એમાં એને મુનિનો જોગ થયો. મુનિ એ તો બૌદ્ધ હતો, પોતે બૌદ્ધ. એમાં એક મુનિ, જૈન મુનિ હતા, આનંદમાં રમતા. એમાં એક સર્પ મરી ગયેલો, એના ડોકમાં નાખ્યો એની સૈનિકે. અને એની રાણી હતી એ સંકિતી હતી, આત્મજ્ઞાની ચેતના સંકિતી.
એને કહ્યું કે તારા ગુરુને હું સર્પ નાખેલો છું, મારીને મરી ગયેલા ને એ કાઢી નાખ્યો છે એને અંધાતા. એ ગુરુ એ ન હોય, એ સંત કાઢી નાખે ન હોય, એ સંત તો અંદર ઊંડાણમાં આનંદના વેદનમાં પીડ્યા છે. એને સર્પને સર્પથી હજારો કીડીઓ, એનું એને લક્ષ ન હોય. પ્રભુ ચેરણા સંકિતી એના પતિને કે છે, સંકિતી છે. હા હા, આ પતિ છે મારો એમ એ માનતો નથી હોય અંદર. હા 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 હા, મારો પતિ તો પ્રભુ પર્યાયનો પતિ તો પરમાત્મા સ્વરૂપ છે, એ મારો પતિ છે. એની પર્યાય જે સમ્યક દર્શન થઈ એ મારી પ્રજા છે. હા હા, એ સૈનિકને કહે છે પ્રભુ રાજન, તમે જે નાગને મારી મરેલાને નાખ્યા પણ એ ગુરુ એ કાઢ્યું નહીં હોય. હાલ જોવા જાય છે ત્યાં કીડીયું, લાખો કીડીયું અંતર આનંદના ધામમાં. અંતરના આનંદના ધામમાં રમે છે. ત્યારે એ રાણીએ જરી સર્પને, કીડીઓ લાખો હતી અને પૂંજીને જરી ઊંચો કરી, જો પ્રભુ જોવું મુનિ તો આનંદમાં છે, અતિન્દ્રિય આનંદના રસમાં ઘૂંટડા પીવે છે, એને આની ખબર નથી. હા હા હા, આવા ગુરુ તારા સૈનિક કે છે ચેરણાને. આવા સંત હોય ક્યાં છે ને આપણ. રાણી કે પ્રભુ છે એમ ક્યાં કહો, આ છે ને હોય છે ને. આર્યો એ મુનિ પાસે પછી પ્રભુ મારી ભૂલ થઈ, મોટું આયુષ આત્મી નરકનું બાંધ્યું, આત્મી નરકનું સર્પને નાખ્યો એમાં. પ્રભુ મારી ભૂલ થઈ, મને ભૂલ સમજાવો. ઉપદેશ આપ્યો ને તે ક્ષણે તે સમ્યક દર્શન પામ્યો. હા 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 હા, એક ક્ષણમાં ગુનાટ ખાતા આમ પડખું ફેરવતા અંદરમાં ભગવાનને ભાળ્યા. આ ઊંડાણમાં પ્રભુ હતા, ધ્રુવમાં સંકેત પામ્યા. ભગવાનના સમોષણમાં ગયા, ત્યાં શાહી સંકેત થયું. હા હા હા, હજારો રાણીઓ ને હજારો રાજા છે. ત્યાં તીર્થંકર ગોત્ર બાંધ્યું, પણ પૂરા નરકનું આયુષ્ય જે 33 સાગરનું બંધાઈ ગયેલું એ તોડીને 84,000 રહી ગયું. લાડવો વળ્યો હોય એમાંથી ઘી કાઢીને પૂરી ન થાય, એનો લોટ કાઢીને પછી બહાર પૂરી ન થાય, એ તો લાડવો ખાધે છૂટક્યો. એમ નરકનું આયુષ્ય બંધાઈ ગયું છું. સ્થિતિ તોડી નાખી, આત્મજ્ઞાન કર્યું એટલે 33 સાગરની સ્થિતિને 84,000 લાડવુમાં ઘી સૂકવી નાખ્યું. અને 84,000 વર્ષની સ્થિતિ રહી ગયા નરકમાં. એ પણ પોતાની યોગ્યતાથી ગયા છે. એ જવાની લાયકાતથી ત્યાં પર્યાયની લાયકાત ત્યાં ગયા. ત્યાં એ અત્યારે તીર્થંકર બાંધે છે. ક્ષણે ક્ષણે કેમ કે આત્મજ્ઞાનના ઊંડાણના તળિયાને તળના જોઈ લીધા. સચ્ચિદાનંદ પ્રભુ આનંદનું ધામ છે. એવા આનંદના તળિયાના તળમાંથી તપાસીને જોઈ લીધો. એ જીવને એવો વિકલ્પ આવી ગયો. રાગ તીર્થંકર બાંધે છે. હા હા હા, વ્રત નથી, તપ નથી, બાય ત્યાગ નથી. અંતરમાં મિથ્યાત્વનો ત્યાગ અને અનંતામધીનો ત્યાગ, એની કિંમત છે.
એના ત્યાગમાં શું ચીજ છે એના માધ્યમ જગતને નથી આવતું. બાય ત્યાગ આ છોડ્યો, આ છોડ્યું, છોડ્યું, એની મહિમા આવે જગતને. પણ ઊંડાણમાં જતા પર્યાયમાં રાગ આદિના એક સમયની પર્યાયનો પણ જ્યાં આદર વયો ગયો, એનો પણ જ્યાં ત્યાગ થયો દ્રષ્ટિમાં, આહા આ ત્યાગની કિંમત નહીં. એ ત્યાગની કિંમત એને લાગી ગઈ અંદર. આવતી 24માં પેલા તીર્થંકર થશે, ક્ષાય સંકિતી છે. એવું સમ્યક દર્શનનું માધ્યમ છે. એ સમ્યક દર્શન પ્રાપ્તિનો ઉપાય, ઊંડાણમાં અંતરમાં લઈ જવો આત્માને એ ઉપાય છે. ગોળાજી, આ બહારનું આ બધું સેવા કરવી, આ કરવું, તે કરવું, એમાંથી કઈ થશે સંસાર. થશે ને કીધું, સંસાર થશે, રખડવું થશે. રખડનારાને રાગથી રખડવું થશે. એ વિતરાગ સ્વરૂપ પ્રભુ એને પકડતા એનું રખડવું બંધ થઈ જશે. એ આ કે જ્ઞાનને આનંદ પ્રગટે છે. અંતરદ્રષ્ટિમાં જાય અને સમ્યક જ્ઞાન પર્યાયમાં અને સમ્યક આનંદ પ્રગટે. 139 થઈ, 140. આ તો બેન છે જે બોલી ગયેલા એ લખાઈ ગયું છે. આત્મા છે પ્રભુ. એમ ન જોવું કે આ બાળક છે કે આ ભંગ્યો છે કે એ આત્મા ભંગ્યો નથી, બાળકે નથી, વૃદ્ધે નથી, રાગે નથી. એ પ્રભુ છે તો એક સમયની પર્યાય જેટલોય નથી. એવો ભગવાન બિરાજે છે આત્મા દેહમાં. એ છે શબ્દ છે. ભૂતકાળમાં પણ છે, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ છે. માં નથી એમ નહીં આવે. એવા આત્માને છે એમ અસ્તિત્વ ખ્યાલમાં આવે છે ને. અંદર છે કઈ જ્ઞાન છે, જાણનાર છે, છે એ ખ્યાલમાં આવે છે ને એમ કે છે. અને જાણનાર છે ને. ઓલા છે માં તો ફક્ત અસ્તિત્વ સિદ્ધ કર્યું. અસ્તિત્વ તો પરમાણુમાં છે. અહીંયા તો છે. જાણનાર છે એટલે જાણવાની અવસ્થા કાર્ય છે એ અહીં વાત નથી. જાણનાર છે એટલે પર્યાયમાં જાણે છે એ અહીં વાત નથી. ત્યાં તો જાણનાર. એવું છે ને. તે માત્ર વર્તમાન પૂરતું સત નથી. જાણનાર. રાગને પણ જાણે, શરીરને પણ જાણે, પોતે જાણનારને જાણે. એ વસ્તુ છે ને. એ છે. તે વર્તમાન પૂરતું સત નથી. એટલે શું કીધું? જાણનાર જે અંદર જણાય છે તે વર્તમાન પૂરતી એની હરિયાતી નથી. વર્તમાન પૂરતું એનું અસ્તિત્વ, એની સત્તા, એની મોજૂદગી વર્તમાન પૂરતી નથી. તે તત્વ પોતાને ત્રિકાવસ્થા જણાવી રહ્યું છે.
જાણનાર 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 એટલે પર્યાય નહીં. વિનાયક ભાવ જાણનાર, એ જાણનાર, એ જાણનાર તે તત્વ પોતાને કાયમ રહેલું ત્રિકાળી અસ્તિત્વ જણાવી રહ્યું છે. એમાં એની નજરું નથી. જ્યાં ટકતું તત્વ છે, પર્યાય છે, એ ટકતું તત્વ નથી. ટકતું તત્વ જે છે ત્યાં તેની અનાદિથી નજરું નથી. ભગવાન છે એવું જે અનાદિ વર્તમાન પૂરતો એ નથી. એ તત્વ પોતાને ત્રિકાળ સત જણાવી રહ્યું છે. જણાય છે એ જાણનારો ત્રિકાળ છે તેમ જણાવી રહ્યો છે, એમ કે છે. સમજાય છે કાંઈ? આ તો ટૂંકી ભાષા છે બેનની, ઘણી ટૂંકી છે. આવ્યા નહીં, ડાક્ટરે ના પાડી. નીચે આવવાનો એમને પાસે ભાવ હતો. હા, ઘણો ભાવ જરીક એમને ખેદ પણ થયો છે, એમ કે આ જન્મ જયંતિ ઉપર ન આવે, પણ ડાક્ટરે ના પાડી. બાકી ભગવતી માતા છે. હા, એક સ્ત્રીનો દે આવી ગયો અને બોલવાની ભાષા બહુ થોડી. અંદરમાં ઊંડાણમાં ભગવાનના ભેટા કરીને આનંદના અનુભવમાં પડ્યા છે. અહીં કે છે કે જાણનાર 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 એ વર્તમાન પૂરતું નથી. જાણનાર જાણનાર કાયમ ટકતું તત્વ તેમ જણાવી રહ્યું છે. આવી ઉપદેશ છે બાપા. જાણનાર તત્વ તે પોતાને ત્રિકાળી હયાતી જણાવી રહ્યું છે. ત્રિકાળ છે તે ત્રિકાળ છે જે વર્તમાન કહેશે, પણ તું તેની માત્ર વર્તમાન અસ્તિત્વ માને છે. જાણનારી એક આ વર્તમાન જાણે છે, બસ એટલું. પુન પાપ ને શરીર એની વાણી તો કાઢી નાખી, એની વાતો કાંઈ છે નહીં પ્રભુ. પણ જાણનારને તું વર્તમાન પૂરતો જાણે છો. જે તત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ. શું સિદ્ધાંત છે? જે વર્તમાન હોય તે ત્રિકાળી હોય. વર્તમાન પર્યાયમાં ભલે જણાય, પણ એ પર્યાય વાન છે, એ ત્રિકાળી છે. જણાય છે એ વર્તમાન પર્યાયમાં, પણ એમાં જણાય છે એ ત્રિકાળી છે. લોકોને આ અંતર તત્વ ઉપરની વલણ દશા નથી. અત્યારે આખો પ્રવાહ બહારમાં વહી ગયો છે. આ કરવું, આ કરવું, આ કરવું, ગજરત કરવા, રથ કાઢવા. બાપુ માર્ગડા પ્રભુ બીજા છે ભાઈ. એ બીજા રાગનો વિકલ્પ ને એ ક્રિયાઓ તો કઈ પર રહી ગઈ, પણ એક સમયની પર્યાય તને જણાય છે. એ જાણનારું તત્વ ત્રિકાળ છે. તેટલું જણાય છે તેટલા કાળ પૂરતું એ નથી. છે વર્તમાન અસ્તિત્વ માને છે. જે તત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ. કોઈ પણ પરમાણુ આદિની પર્યાય વર્તમાનમાં દેખાય, છતાં એ ચીજ છે એ તો ત્રિકાળ છે. એક સમયની પર્યાય પૂરતું જ હોય તો એ પર્યાય કોને આધારે થઈ? પાણીમાં તરંગ ઉઠ્યું, એ પાણીના દોડ વિના કોને આધારે તરંગ ઉઠ્યું? એમ એક સમયની પર્યાય ઉઠી
એ અનંત દળ જે ધ્રુવ છે એના આધારે એનાથી ઉત્પન્ન થઈ છે, એના ઉપર ઉભું થઈ છે, અંદરમાં થઈ નથી ભલે. હા હા હા, સમ્યક દર્શન અને એની પ્રાપ્તિ બાપુ અલૌકિક છે. સમ્યક દર્શન થયું, પામ્યું, એ હવે સિદ્ધ થયો. વસ્તુ મુક્ત છે અને જ્યાં એની દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં પણ એક રાગથી મુક્ત થયો, તે અંશે મુક્તિ થઈ છે. મુક્ત સ્વરૂપ ભગવાન છે. હા હા હા, એ ત્રિકાળી તત્વને, ત્રિકાળી તત્વની જ્યાં પ્રતીતિમાં, જ્ઞાનમાં, અનુભવમાં લીધો ત્યારે તેની પર્યાયમાં પણ અંશે રાગથી ભિન્ન મુક્તિ પણ મુક્તિ દશા પ્રગટી. મુક્ત સ્વરૂપને અવલંબે મુક્ત દશા પ્રગટી. હા હા હા, એ કળશમાં છે મુક્ત. હા હા હા, હવે આવી વાતો. બાપુ માર્ગ તો આ છે ભાઈ, એ માર્ગને પેલું જાણવું પડશે. જાણીને પછી અંતરમાં પ્રયોગ કરીએ, અંતરના તળિયા ધ્રુવ પામશે, એ વિના એ ધ્રુવ પામશે નહીં. અને ધ્રુવને પામ્યા વિના સંસારના પરિભ્રમણના અવતારો નહીં ગળે, સ્વરૂપ મળ્યા વિના ભવ નહીં ગળે, અને ભવ જ્યાં સુધી મળે ત્યાં સુધી સ્વરૂપ એને નહીં મળે. હા હા હા, મહેન્દ્રભાઈ આવી વાતો છે. સાંભળવા તો મળે પ્રભુ. હા હા, તેનો વિચાર કરતા આગળ વધાય. જે છે આ જાણનારું છે તત્વ, તે વર્તમાન છે, એ ત્રિકાળ છે. એમ વર્તમાન છે, એમ ત્રિકાળ છે, એમ દ્રષ્ટિ જતા વિચાર કરતા આગળ વધાય, અંદરમાં જવાય. હા હા હા, અનંત કાળમાં બધું કહ્યું. બધું કહ્યું એટલે શરીર, વાણી, મનને પરનું કાંઈ કર્યું નથી. બધું કહ્યું એટલે કે પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના ભાવ, દયા દાન વ્રતના અસંખ્ય પ્રકારના ભાવ, અને જૂઠા બોલના અસંખ્ય પ્રકારના ભાવ, એ અનંતવાર અસંખ્ય પ્રકારના ભાવ અનંતવાર કર્યા. હા હા, શું કીધું? અનંત કાળમાં આગળ બધું કર્યું. બધું કર્યું એટલે આ શુભ અને અશુભ ભાવ રજકણે તો અડ્યોય નથી. પ્રભુ આ શરીરને અડ્યોય નથી, અજ્ઞાનમાં અડ્યોય નથી. અંદર કર્મ છે જડ, એને પ્રભુ આત્મા અજ્ઞાની પણ એને અડ્યોય નથી. કર્મ એને અડ્યું નથી, એ એને અડ્યો નથી. પરદ્રવ્ય ને સ્વદ્રવ્યની વચ્ચે અત્યંત અભાવનો કિલ્લો પીડ્યો છે. હા 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 હા, સમજાય છે કાંઈ હીરાલાલજી? હા હા હા, એને પગ કપાઈ ગયા, હાથ. હા હા હા, ઉંકારો કર્યો નથી એ વખતે. એમ રતનલાલજી સાંભળ્યું છે ને, હીરાલાલજી વિનાયક એમ બોલ્યો. આંખમાંથી ટીપું નહીં, શોક નહીં, કપાઈ ગયો હાથ આટલો. આત્મા બાપા, હા હા, નિત્યાનંદ છે, એમાં એનો અવયવ તૂટે કે દી? આ તો જળ છે, માટી છે, એના તો અવયવ તૂટવા એવું હોય તે તો તૂટે. જ્ઞાયક ભગવાનમાં આનંદ ગુણ છે, એમાંથી એક ગુણ તૂટે એવું છે? હા હા હા,
આ કે છે કે અનંતકાળમાં બધું કર્યું એટલે કોકને દયા પાડીને કોકને હિંસા કરીને એમ નહીં. એ પરને દયા પાડી શકતો નથી, પરને હિંસા કરી શકતો નથી, શરીરને હલાવી શકતો નથી, બોલવાની ભાષાના ભાવને તે રચાવી શકતો નથી. એને રચાયું ને રચ્યું હોય તો શુભ ને અશુભ અસંખ્ય પ્રકારના રાગ એને અનંતવાર રચ્યા છે. શુભ ને અશુભ જે અસંખ્ય પ્રકારના રાગ તેને અનંતવાર કર્યા છે. એ બધામાં આવે છે. બધામાં બાયડ્યું છોકરાનું કર્યું, દેશનું કર્યું, બધું એ નહીં. સમજાણું કાંઈ? અનંતકાળમાં બધું કર્યું. એ ત્રિકાળી સતને દ્રવ્યું નથી, સર્જ્યો નથી. ત્રિકાળી સત નિત્યાનંદ પ્રભુ તેની સન્મુખ થઈને, જેની વિમુખ થઈને અનાદિ કાળથી અનંત ભાવમાં ભાવ અનંત ગયા, તે સ્વભાવથી વિમુખ થઈને એ સ્વભાવની સન્મુખ થઈ અને પર્યાયને વિભાવથી વિમુખ થઈ. એક ત્રિકાળી સતને તે સર્જ્યું નથી. તે પડખું ફેરવું નથી. વર્તમાન પર્યાય ને પુણ્ય ને પાપના ભાવ એ અંશ અને વિકારને પડખે ચડી અને મેં કર્યું એમ આવડતના અભિમાનમાં તારો કાળ પડવું ગયો. પણ અંદરના ત્રિકાળી આનંદનો નાથ પ્રત્યક્ષ પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ બિરાજમાન છે. એને એક ત્રિકાળી સતને સર્જ્યું નથી. એને શ્રદ્ધામાં અંત, આમ શ્રદ્ધા એમ નહીં, અંદર અનુભવમાં જઈને શ્રદ્ધા એમનામ શ્રદ્ધા. શ્રદ્ધા એને કહીએ 17મી ગાથામાં આવે છે ને કે જે ચીજ પોતાના જ્ઞાનની પર્યાયમાં જણાય નહીં એની શ્રદ્ધા શું? જે પર્યાયમાં તે ચીજ જણાય નહીં એની શ્રદ્ધા શું? એ સસલાના સિંગડા જેવી શ્રદ્ધા છે. સસલા સસગોટ ને સિંગડા નો હોય એની શ્રદ્ધા શું? નથી એનું જ્ઞાન ને નથી એનું જ્ઞાન ને નથી એની શ્રદ્ધા. સમજાય છે કે નહીં? એક ત્રિકાળી સતપ્રભુ છે. અંતર આનંદના ઘંટ વગાડે છે, ધડડાટ. એ વીણાની અંદર વીણાની વાગે છે ને વીણા, એ અંતરનો નાદ અનંત જ્ઞાન ને અનંતના આનંદ ને વીણાઓ વાગે છે ત્યાં પ્રભુ. એ અનંતી શક્તિનો ધણી એ ગુણથી ખાલી નથી. ખાલી નથી એટલે પૂરો છે. એવા પરમાત્મા સ્વરૂપ એવું ધ્રુવ તત્વ એને એક તે સર્જ્યું નથી. બાકી બધું અનંત વાર કર્યું. બધું એટલે આ શુભ શુભ ભાવ. બધું એટલે કોઈ બાયડીનું કરી દીધું, છોકરાનું કર્યું ને દેશનું કર્યું ને હરામ છે પરનું કઈ કરી શકતો હોય તો સ્વદ્રવ પરદ્રવને અડી શકે નહીં નાથ. એ વાત ત્રીજી ગાથામાં કીધી હતી. ત્રીજી ગાથા છે ને સમયસારની. એકત નિશ્ચય ગૌ આત્મા અથવા દરેક વસ્તુ પોતાના કાયમી સ્વભાવ અને વર્તમાન અવસ્થાને સ્પર્શે છે, અડે છે, ચૂંબે છે, પણ પોતાના દરેક પદાર્થ ગુણ અને પર્યાયને છોડીને પરદ્રવ્યની પર્યાયને અડતો નથી. આ વાત
સમજાય છે કાંઈ? આ પગ જે જમીન ઉપર હાલે છે એ પગના રજકણો ની અવસ્થા અને નીચે જમીનની અવસ્થા બે વચ્ચે અત્યંત ભાવ છે. એ પગ જમીનને અડીને હાલતો નથી. અરે પ્રભુ શું કરે તું? આ પગ હાલતો જે છે રજકણ અનંત ગણનું પિંડ છે એ પરમાણુઓ એના અનંત ગુણને એની પર્યાયને ચુંબે છે, પણ એના સિવાય બીજા પરમાણુઓને બીજા આત્માને એ અડ્યો જ નથી. સાચી વાત. એ ડગલા ભરતું પગ પર એ જમીનને અડ્યા વિના પગ ભરે છે. રતનલાલજી આવું છે. કેમ કે દરેક વસ્તુ એક વસ્તુથી બીજી વસ્તુમાં તો અત્યંત અભાવનો કિલ્લો છે. એક વસ્તુને બીજી વસ્તુ વચ્ચે મોટો અભાવનો કિલ્લો પડ્યો છે. એથી એકથી બીજાને અડે એમ ત્રણ કાળમાં બનતું નથી. હા હા હા. પણ તેની વિકારી પર્યાય કે અવિકારી પર્યાય નહીં ચૂંબે ન અડે. પર્યાય દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધીથી વિકારી પર્યાયને ચૂંબે, અડે અને વેદે. હા 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 હા. પણ જયારે ત્રિકાળી તત્વ એકરૂપ છું એવું જ્યાં અંતર્ભાન થાય એ ત્રિકાળી દ્રવ્ય પર્યાયને અડે નહીં. ભગવાન માર્ગ વિતરાગ ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવ મહાવીર દેહમાં પ્રભુ તો બિરાજે છે. એના વર્તમાનમાં વિરહ છે પણ એની વાણીનો વિરહ નથી. અને વાણીમાં કહેલા ભાવનો વિરહ નથી. આ હાથ છે ગાલને અડતો નથી. પ્રભુ શું કરે ચાહતો? કેમ કે આની ચીજનું અસ્તિત્વ, આની ચીજના અસ્તિત્વમાં એનું ચીજનો અત્યંત અભાવ છે. પ્રભુ આ વાત આવી છે. ત્રીજી ગાથામાં છે. એકત નિશ્ચય ગૌ સમો સવત સુંદરો એ છે ક્યાં? એકત નિશ્ચય ગૌ સમો સવત સુંદરો એ બંધ કથા એ તે વિસંવાદિણી. રાગનો એને સંબંધ કેવો વિખવાદ છે પ્રભુ. ઝેરની વાર્તાઓ કરવાની છે. તો પ્રભુ તો રાગને સ્પર્શતો નથી. અજ્ઞાનમાં પર્યાય છે એ પરને અડતી નથી અને દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિએ પર્યાય દ્રવ્યને અડતી નથી. છતાં તે પર્યાય દ્રવ્યનું જ્ઞાન બરાબર કરી શકે છે. તેને અજ્યા વિના સ્પર્શા વિના તે પર્યાય ત્રિકાળના સતને સર્જી શકે છે. અનંતકાળથી એને સર્જ્યું નથી. એ અંતરમાં ગુણાટ ખાતા એક સમયની પર્યાય દ્રવ્યને અડતી નથી, છતાં એક સમયની પર્યાય ત્રિકાળી દ્રવ્યને જાણીને શ્રદ્ધામાં પૂરું લઈ શકે છે. પૂરું પર્યાયમાં આવતું નથી પણ પૂરાનું જ્ઞાન પર્યાયમાં આવે છે. આવી વાતો છે પ્રભુ.
આ તો વિતરાગનો માર્ગ છે. ત્રણ લોકના નાથના વિરહ પીડ્યા, એની પાછળ આ વાતો રહી ગઈ. જગતને એકાંત લાગે, આ તો બધો વ્યવહારનો લોપ થઈ જાય છે એમ માને. એ તો વાત સાચી છે, વ્યવહારનો તો લોપ થાય છે, પણ એક સમયની પર્યાય બુદ્ધિનો લોપ થાય છે. એની પોતાની પર્યાય છે, તેની બુદ્ધિનો લોપ થાય છે. પર રાગ ને દયાદાન ને વિકલ્પની વાતો તો શું કરવી નાથ? એ તો બધો વિકાર ઝેરના પ્યાલા પીવે છે. પણ આત્માની પર્યાય જે છે એની અવસ્થા એ પણ દ્રવ્યને અડતી નથી, છતાં દ્રવ્યનું વાસ્તવિક જેટલું ને જીવનું સ્વરૂપ છે તેને સર્જી શકે છે. આમાં કેમ ઝવેર બેરતમાં આવતું ન હોય આ બધું. હા છે, હા છે બાપા, હા છે બાપુ. હા આવી પ્રભુ એવી વાત સાંભળવી, પણ નાથ ભાગશાળીમાં હોય અને કાને પડે એવી વાત છે. આ તો ત્રણ લોકની અમરવાણી છે. આ એ કે છે અનંતકાળમાં બધું કર્યું એટલે વિકાર કર્યા, એક ટીકાળી આ સતને સર્જ્યું નથી. એ 140 થયું. હવે 59 159. હા હા હા, લાલભાઈ વીણીને કાઢ્યા હતા. સંતો નિગ્રંથ મુનિઓ ગુણો તારા ગુણો ખીલવાની કળા દેખાડશે. હા હા, ફરજની વાત દેખાડશે, એને તારે હવે અનુભવ કરીને મારવું એમ કે છે. દેખાડશે માટે એને લઈને તું માનીશ એમ નહીં. દેખાડશે એવા નિમિત્તની એક ઉપસ્થિતિ કરી. 38મી ગાથામાં આવે છે ને, 38 સમયસાર ગુરુએ વારંવાર કહ્યું. એના બે અર્થ છે કે ગુરુએ એક વાર કહેતા તો એને ન પકડાનું, પણ ઘણી વાર કહેતા પકડાનું. પછી એને પકડ્યું, એને પણ વારંવાર વિચારમાં લીધું. એ ગુરુએ વારંવાર કહ્યું એનો અર્થ એ પોતે વારંવાર મંથનમાં ગયો અંદર. આરતી ગાથા છે સમયસારની. હા હા હા, પ્રભુ ત્યાં તો ત્યાં સુધી કહ્યું છે કે અપ્રતિબુદ્ધ શીશ હતો. હા હા હા, અનાદિનો અજ્ઞાની હતો, અનાદિનો મિથ્યા દ્રષ્ટિ પંચમ કાળનો અબુદ્ધ જીવ. એને ગુરુએ જયારે આ સમજાવ્યું, પ્રભુ તારી પર્યાય પણ દ્રવ્યને અડે નહીં, તો એ તારો દ્રવ્ય સ્વભાવ રાગને અડે, એ 3 કાળમાં બને નહીં. એને કહ્યું હતો અપ્રતિબુદ્ધ, પણ પ્રતિબુદ્ધ થયો એમ કહ્યું છે. પંચમ કાળના સંતોએ પંચમ કાળના અપ્રતિબુદ્ધ શિષ્યને સમજાવ્યું. એમ નહીં કે ચોથા આરાના સાધુને ચોથા આરાના જીવને સમજાવ્યું. આ સમજાય છે કાંઈ? પંચમ આરાના અપ્રતિબુદ્ધ જીવને સમયસાર એમ પોકારે છે કે એને પંચમારાના ગુરુએ એને સમજાવ્યું. પણ એ એવું સમજો, એવું એ તત્વને ફરશો. એ શીશનો પોકાર છે. પ્રભુ
અમે જે આ આત્માને પામ્યા, અમે હવે સાદી અનંત આમાં રહેવાના છીએ. હા 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 હા. પંચમહારાના પ્રતિબુદ્ધ શિષ્ય, એને પંચમહારાના પ્રતિબુદ્ધ ગુરુએ એને કહ્યું, એવો શિષ્ય લીધો ત્યાં કે એ સમજો અંતર અંતર આનંદનો નાશ મારો પ્રભુ. 159 છે ને. ગુરુ તારા ગુણો ખીલવાની કળા દેખાડશે એટલે બતાવ્યું ત્યાં. ગુરુ આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. એટલે શું? આજ્ઞાએ રહેવું એટલે શું? આજ્ઞા તો પર છે. ગુરુ આજ્ઞાએ રહેવું એટલે ગુરુની આજ્ઞા વિતરાગતા પ્રગટ કરવાની છે, તેમાં રહેવું એનું નામ ગુરુની આજ્ઞાએ રહેવું. હા હા હા. હે ત્યાં એવું છે કે એને કહ્યું ને સમજો, પોતાના વારંવાર ગોલનથી સમજો, અને એનો પગાર કર્યો એમણે. મને જે આગમ જ્ઞાન અને આત્મજ્ઞાનથી જે જ્ઞાન થયું, હું પંચમહારાનો પ્રાણી પણ કોલ કરાર કરું છું કે આ પામ્યો તે ભાવે કેવા લેવાનો છું. એ પામેલો પડું હું, એ હું નહીં. હા 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 હા. 38 ગાથામાં છે અને પ્રવચન સારના 92ની ગાથામાં છે. હા બોલો બધા, બધું છે ને એમાં શાસ્ત્રમાં તો ભંડાર ભર્યા છે. હા હા. 92ની ગાથાના જ્ઞેય અધિકાર છે, જ્ઞાન અધિકારનો છેલ્લી ગાથા છે. એમાં એ જ્ઞાન સમજો છે શિષ્ય, તે 92 ગાથામાં કહ્યું છે ત્યાં કે સમજો તે સમજો, એ સમજો. હા હા હા. રાગથી પૃથક કરીને પર્યાયને અંતરમાં વાળી છે. એ ધ્રુવ જો ફરે તો એની શ્રદ્ધાને જ્ઞાન ફરે. એમ લીધું છે ત્યાં. સમજાય છે કે હા 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 હા. માહિતી એમ ન સમજવું પ્રભુ કે આ પંચમહારાના અત્યારે આવો કાળ છે ને, માહિતી આ ન સમજાય ને, સમજાય તો પાછું પડી પણ જવાય ને. પ્રભુ એ વાત રહેવા દેજે. એ 38 ગાથા સમય સારની, 92 ગાથા પ્રવચન સારની, 2માં પ્રભુ કુંદાચારનો પગાર છે કે અમે જે આ વાત કરીએ છીએ અને જેને સાંભળી, એ કીધું ને આ ગુરુ તારા ગુરુ ખીલવાની કળા દેખાડશે. ગુરુ આજ્ઞાએ રહેવું એટલે કે વિતરાગતા પ્રગટ કરાવવા માટે આજ્ઞા કરી છે. એ વિતરાગતા પ્રગટ કરવી એ ગુરુની આજ્ઞા છે. પંચાસી કાયની 172 ગાથા, એમાં છેલ્લો એવો સાર લીધો છે કે ચારે અનુયોગો જે ગુરુએ કયા, ચરણાનુયોગ, કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, દ્રવ્યાનુયોગ, પણ એનો તાત્પર્ય શું? કે તાત્પર્ય વિતરાગતા. વિતરાગતા તાત્પર્ય ગુરુની આજ્ઞા વિતરાગતાને પ્રગટ કરવાની છે. ગુરુની આજ્ઞા મારી સામું જોઈને ઉભા રહેવાની નથી, એમ કે છે. સમજાણું કાંઈ? ગુરુની આજ્ઞા સર્વજ્ઞની આજ્ઞા. ત્રિલોકના 4 અનુયોગમાં એમ કહ્યું કે 4 અનુયોગનો સાર તાત્પર્ય વિતરાગતા. એનો અર્થ કે 4 અનુયોગમાં ગુરુ અને સંતોએ એ કહ્યું
કે તારો નાથ અંદર છે તેનો આશ્રય લે. એ અમારે ચારે અનુયોગમાં કેવું છે. ત્રિકાળી જે છે કીધું ને, ગુરુ આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. એટલે ગુરુએ એને વિતરાગતા ઉત્પન્ન કરવાનું કહ્યું. એ વિતરાગ સ્વરૂપ જીન સ્વરૂપ પ્રભુ છે, એને આશ્રય પ્રગટ થતા એને સુખ મળ્યું. આવી વાતો છે. બોલો તો એવો ઉપદેશ આવે વ્રત કરવાનો, આ કરવું, સફળમી બાપુ, એ બધી વાતો છે. રાગની ક્રિયા ભગવાન તારું સ્વરૂપ કોઈ ભિન્ન જાત છે. એ અહીં કે છે ગુરુ તારા આજ્ઞાએ રહેવું પરમ સુખ છે. એનો અર્થ એવો નથી કે આજ્ઞા કરી એની સામું જોઈને રહેવું. સમજાય છે કે એમ આજ્ઞા નથી. ગુરુએ એમ કહ્યું કે અમારી સામું જોવું છોડી દે. અમારા પ્રત્યેની ભક્તિ અને બહુમાન પણ પ્રભુ રાગ થશે તને. એ તો વિતરાગ ને સંતો મુનિઓ એ કહી શકે. દુનિયાની જેને દરકાર નથી, દુનિયા સંતો રહેશે કે નહીં, માનશે કે નહીં, જેને દરકાર નથી, એવા સંતો જગતને જાહેર કરે છે પ્રભુ અમારી આજ્ઞા છે કે અમારી સામું ને પરમાત્મા સામું જોવું છોડી દે. તારો નાથ અંદર બિરાજે એની સામું તો જો. એ આજ્ઞા છે. સમજાણું કાંઈ? આખરી વાતું છે પણ આ બહેનના શબ્દો બહુ ટૂંકા છે. ટૂંકામાં ભાવ સાર આ છે. કર્મજનિત વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે. રાગની ઉત્પત્તિ ચાહે તો પુણ્યની થાય કે પાપની, શુભ શુભ ભાવ એ કર્મજનિત નિમિત્તથી ઉત્પન્ન થયેલા વિકારી ભાવ એમાં દબાઈ ગયો છે. આ હું છું, આ મારામાં છે, આ મારા છે, એમાં હું છું એમ દબાઈ ગયો છે નાદી. કર્મજનિત વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે. ગુરુની આજ્ઞા એ વર્તવાથી કર્મ સહેજે દબાઈ જાય છે. કેમ કે ગુરુની આજ્ઞા દ્રઢ સ્વભાવનો આશ્રય દેવાની થાય છે. કઈ જાતનો આવો ઉપદેશ છે? વિતરાગ ત્રણલોકના નાથ તીર્થંકરની દિલ ધ્વનિનો આ સાર છે. દિલ ધ્વનિનો આ પકાર છે. પ્રભુ ભગવાન એમ કે અમારી સામું જોવું છોડી દે. કેમ કે અમે તારા દ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છીએ. મોક્ષ અધિકારમાં કહ્યું તું સવારમાં 18મી ગાથા છે. પર દવાઓ ડૂબી. પ્રભુ અમે પરદ્રવ્ય છીએ તારી અપેક્ષાએ. અમારી સામું જોઈશ તો તને રાગ થશે. તારી ચૈતન ગતિ ત્યાં રોકાઈ જશે. અમારી સામું જોઈશ તો તારી ચૈતન ગતિ રોકાઈને રાગમાં આવી જશે. એને ત્યાં દુર્ગતિ કીધી છે. તો પરમાત્મા સંતો કહે તારા સામું જો અંદર ત્રણ લોકનો નાદ બિરાજે વિતરાગ મૂર્તિ પ્રભુ. અમારી સામું જોઈએ તને રાગ થશે. તારી સામું જોઈએ તને આનંદ ને સુખ થશે. યા કહ્યું છે જો છે ગુરુની આજ્ઞાએ વર્તવાથી
કર્મ સેજે દબાઈ જાય છે, રાગ દબાઈ જાય છે, સ્વભાવની દ્રષ્ટિમાં રાગ દબાઈ જાય છે અને ગુણ પ્રગટે છે. જે ગુણ એટલે પર્યાય, ગુણ તો ટીકાઓ છે પણ એને વર્તમાન સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે તેને ગુણ પ્રગટે છે એમ કહેવામાં આવે છે વિશેષ કેસ.